એ પરમ તત્વ એવું છે કે જેને આખી સૃષ્ટિ બનાવી છે અને સૃષ્ટિ આપણને સાચી લાગે છે, પણ આ આખી સૃષ્ટિ સત્ય નથી. જેનો નામ છે એનો નાશ છે. આ સૃષ્ટિ આપણને બધી સાચી લાગે છે, પણ આ એક મૃગજળ જેવી છે. તમે બધા ગામડામાં રહેલા છો એટલે ખબર હોય કે ભાઈ પેલા ઉનાળાનો સમય આવે અને આપણે આમ ચાલતા હોય તો આમ મૃગજળ દેખાય, આગળ આમ પાણી હોય ને એવું દેખાય, પણ ત્યાં આપણે જઈએ તો ત્યાં પાણી હોય નહીં. પછી પાછા આપણે ત્યાં આગળ ચાલીને ગયા હોય ત્યાંથી આગળ જઈએ તો ત્યાં પાછું મૃગજળ દેખાય. તો આખું જે સમગ્ર સૃષ્ટિ છે એ મૃગજળ જેવી છે. અને એ મૃગજળ જેવી સૃષ્ટિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માએ બનાવી છે. પણ જે પરમાત્મા છે એ સત્યમ પરમ ધીમહિ, કે એ જ સનાતન સત્ય છે. એ પરબ્રહ્મ પરમાત્માનું આપણે ધ્યાન કરવા જઈએ છીએ. અને એ પરબ્રહ્મ પરમાત્મા ક્યારે આપણને મળે એનું ધ્યાન કરવાથી આપણને ક્યારે પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રોગજિત કેતવ, ધર્મ પ્રોગજિત કેતવોત્ર પરમો નિરમત્સરાણામ સતામ. ધર્મ પ્રોગજિત કેતવો, તમે તમારો ધર્મ સારી રીતે નિભાવો ને ત્યારે એ પરમ તત્વ તમને પ્રાપ્ત થાય. તો આપણા ધર્મ કયા? આધ્યાત્મિક ધર્મ, ભગવાનની સેવા પૂજા કરીએ, ભગવાનમાં ભક્તિમાં બહુ ખોવાઈ જઈએ, એ ધર્મ. તો અહીંયા સૂતજી મહારાજે છે ધર્મની વ્યાખ્યા આપી છે કે ગૃહસ્થ જીવન જેને પણ માંડ્યું છે, સંસારી જીવ છે, તો એને પહેલા એના સંસારના ધર્મો છે એ બરાબર નિભાવવા પડે. લગ્ન કર્યા હોય એટલે પતિ અને પત્ની વચ્ચેના 4 ધર્મ આવે: સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર. આ લગ્ન જીવનનો પાયો છે. આ 4 પાયા મજબૂત કરો તો લગ્ન જીવન ખૂબ સારું ચાલે. લગ્ન જીવન ગૃહસ્થ હોય તો ગૃહસ્થે સૌથી પહેલો ધર્મ શું નિભાવવાનો છે? સત્યનો. લગ્ન કર્યા હોય અને પછી પત્ની પોતાના પતિથી કંઈક છુપાવે કે પતિ પોતાની પત્નીથી કંઈક છુપાવે અને એ છુપાઈને જો તમે આગળ ચાલ્યા અને જ્યારે કોઈ વાત પતિને ખબર પડી, પત્નીની વાત પતિને ખબર પડે કે પતિની વાત પત્નીને ખબર પડે, પછી જોયા જેવી થાય. પછી કંઈક એવો ઝઘડો થાય કે એ ઝઘડો કેટલો વધી જાય એની કંઈ ખબર રહે નહીં. પણ જો તમે એ જાણી ગયા કે ભાઈ આ વાત છુપાવાય નહીં, આપણે કહી દઈએ, તો એના થોડા ઘણા મહદ અંશે નાના મોટા પ્રોબ્લેમ આવે, પણ તમારો લગ્ન જીવનનો પાયો જે કહેવાય એ મજબૂત થાય એનાથી. એટલે એ સત્યની વાત છે. બીજી જે વાત છે એ ધર્મ છે. સત્ય પછી ધર્મ આવે. અને ધર્મ એ છે કે લગ્ન કર્યા હોય એટલે પતિનો પરિવાર એ મારો પરિવાર, અને એના ભાઈ બહેન એ મારા ભાઈ બહેન, એમના માતા પિતા એ મારા માતા પિતા, એવી રીતે ચાલે. અને આ બાજુ જે પુરુષ હોય એ સ્ત્રીના માતા પિતા એ મારા માતા પિતા છે, એમના ભાઈ બહેન એ મારા ભાઈ બહેન છે. એવી રીતે ગૃહસ્થ જીવન ચલાવે તો જીવન ખૂબ સારું ચાલે. એટલે એ બધા ધર્મો નિભાવવાના કયા છે. અને સત્ય ધર્મ પછી ત્રીજું આવે છે નીતિ. નીતિ એ એવી વસ્તુ છે કે પોતાના પતિ જે કંઈ પણ આજીવિકા કમાતા હોય, જે કંઈ પણ ધન લાવતા હોય, એની અંદરથી પોતાનું જીવન સારી રીતે ચલાવવું.
સારી રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે, એની બહાર કોઈ લાંબા ખર્ચાઓ કરાવે નહીં, કોઈ પરિવારને દેવામાં ડૂબાડે નહીં, ખૂબ સારી રીતે ચલાવે, એની નીતિ કહેવાય છે. અને જે ચોથો પાયો છે એ સદાચારનો છે કે જીવન એવું જીવીએ કે લગ્ન કર્યા પછી જે કોઈ પણ સ્ત્રી સામુ નજર જાય તો બધી આપણી મા અને બહેન સમાન છે, અને કોઈ પણ સ્ત્રી કોઈ પુરુષ ઉપર નજર કરે તો એ પોતાનો ભાઈ સમાન છે, પોતાના પિતા સમાન છે, એવું જાણી અને દ્રષ્ટિ કરે અને સદાચારી જીવન જીવે તો એ બધા ધર્મથી આગળ જે છે એ પરમ ધર્મ તરફ જવાય છે. આ બધા ધર્મ નિભાવતા જાઓ એટલે ધીમે રહીને તમને કોઈ સદકાર્ય માટે તમે ધીમે ધીમે ધાર્મિકતામાં પ્રવેશ કરો. નાના મોટા કોઈ હોમ હવન યજ્ઞ યજ્ઞાદિ આવું બધું તમે તમારા ઘરે કરાવડાવતા હોવ એમને પ્રાપ્ત થતી નથી.